દીક્ષિતબેન, હાલમાં તમારા એક્ટિંગ વાળા પણ વિડીયો જોવા મળે છે, સિંગિંગ વાળા પણ વિડીયો જોવા મળે છે, તો બંનેમાંથી પહેલા સ્ટાર્ટ કયું કર્યું હતું? સ્ટાર્ટ તો છે ને સિંગિંગ જ હતું. અચ્છા, મને નાનપણથી છે ને ગાવાનો બહુ શોખ. તમે શોઝ પણ લો છો સિંગિંગના, તો તમે કોઈ દિવસ ટ્રેનિંગ લીધી છે કે પછી બાય હા. ડિફોલ્ટ? લીધી છે ને, હજી એ લઉં છું. તમે કીધું આ ઘર છોડ્યું, હા, તો કેટલો ટાઈમ બહાર રહ્યા, ક્યાં રહ્યા? પહેરેલા કપડા ઉતારી લીધા બધાની સામે, અને ત્યારે મને યાદ છે મારા હસબન્ડના કપડા પહેર્યા તમે. દીક્ષિતબેન, ઘણા ઇન્ફ્લુએન્સર એવા છે કે જે કોરોનાનો સદુપયોગ કરીને માર્કેટમાં આવી ગયા છે, તો તમારું પણ એવું જ કંઈક હતું કે પછી? ના ના, તમારો કોરોના કેવો હતો? બહુ ભયંકર. કારણ કે ત્યાં સુધીમાં માણસ ઓળખાઈ ગયા હતા. તમે જોવા મમ્મી બેઠા છે ને એમ ખાવાનું સંતાડી દે માણસ. એને એમ હતું કે આ બે ખાવા જ આવે છે. એ બધાને લઈને એટલી બધી ખરાબ પોઝિશન થઈ ગઈ હતી ને કે મારે શીખવું હતું ને તો મારે અનેક વખત છે ને વચ્ચેથી શીખવાનું છોડી દેવું પડ્યું. હેલો ફ્રેન્ડ્સ, મિન્ટો ફાઉન્ડેશન પ્રેઝન્ટ્સ ટોક વિથ કવિ એન્ડ કવિતા પોડકાસ્ટ. ફ્રેન્ડ્સ, આજના પોડકાસ્ટના ખાસ ગેસ્ટ એક જોરદાર જબરદસ્ત પર્સન છે. જેમના ઘર કંકાશને લઈને કોમેડી વિડીયોઝ તમે બધાએ જોયા હશે. એમના વિડીયોઝ જોઈને તમે હસ્યા પણ હશો અને રિલેટ પણ કર્યા હશે. તો આજે એમની સાથે આપણે કરીશું જાણી અજાણી વાતો, અને એટલું જ નહીં, એ હાસ્ય પાછળનું દુઃખ પણ આપણે મહેસૂસ કરીશું. તો ફ્રેન્ડ્સ, અમે જેની વાત કરતા હતા એ આપણી વચ્ચે ઉપસ્થિત છે વન એન્ડ ઓનલી દીક્ષિતા પટેલ. દીક્ષી પટેલ. દીક્ષી પટેલ. પેલા ભાઈ એક કામ કરો, તમે બે નક્કી કરી લ્યો, આપણે નથી કરવું, આપણે રેવા દે, આવતા વર્ષે વાત હવે. દીક્ષિતબેન, અમે પૂછીએ છીએ, ખરેખર એને ક્લિયર કરજો, દીક્ષી પટેલ છે કે દીક્ષિતા એટલે પટેલ? હતી દીક્ષિતા ને એમાંથી હવે દીક્ષિત તરીકે ઓળખાવું છું. જોઈ લે, પણ અત્યારે દીક્ષી ચાલે છે ને? એલા ભાઈ આ પાડો, ઘર સંસાર રાખવાનો છે. એ વાત થઈ છે. દીક્ષિબેન, અમારા પોડકાસ્ટમાં આવવા બદલ ખૂબ ખૂબ આભાર. તમારું થેન્ક યુ સો મચ કે તમે લોકોના સ્ટ્રગલ નો અવાજ બનો છો, એના માટે તમારું થેન્ક યુ સો મચ. વેલકમ. કેમ છો? બસ ખતરનાક જલસા, રોજ ઠેકડા મારી. એ તો જોઈને જ લાગે. દીક્ષિબેન, બેઝિક ક્વેશ્ચન થી આપણે આગળ વધીએ. હા હા, તમારું મૂળ વતન કયું છે અને હાલમાં ક્યાં રહો છો? જો મારું મૂળ વતન છે ને રાજકોટ, હમ, અને હાલમાં બસ સુરત. ઓકે. ઓકે, તમારું એજ્યુકેશન શું છે? એજ્યુકેશન તો છે ને આપણે બહુ ભણેલા નથી, સવારથી બપોર સુધી કઈ ને એટલું છે, 10 ધોરણ. ઓકે. કારણ કે એમાં શું છે કે ઘરની પરિસ્થિતિ એટલી સારી નહોતી પહેલેથી, અને નાના નાના બેનભાઈ હતા, અને ઘરમાં પાછી હું મોટી વડીલ, એટલે એને ભણાવવા માટે મેં મારું છોડી દીધું. ને હું ભણવામાં પાછી હોશિયાર, અને પછી એને ભણાવવા માટે છોડ્યું. તો શું કરતા હતા ફિનાન્શિયલી સ્ટેબલ રહેવા માટે? સિલાઈ મશીન પહેલા, હવે ખબર હોય તો આપણે સુરતમાં છે ને લેસ મૂકવાનું બહુ ચાલતું, યસ. તો લેસ મૂકતી. એમાં કેવું હતું, રાતે 12, 12:30 થઈ જાય, પછી સવારે 3 વાગ્યામાં વહેલા ઉઠીને પાછું મશીને બેસી જવાનું. એનો તમને એક કિસ્સો કહું. હવે છે ને ત્યારે મારી લગભગ 8મા ધોરણની પરીક્ષા પતી ગઈ હતી, અને હું બહુ નાની હતી ત્યારે. તો એ હેલ્પ કરવા માટે છે ને મારી મમ્મી એવી રીતે લેસ પટ્ટા મૂકતા, અને હું એને જોઈને પછી એવી રીતે લેસ પટ્ટા ને એવું બધું મૂકવાનું મેં ચાલુ કર્યું. એટલે મારા છે ને પગ મશીનમાં નો આમતા, એટલે હું છે ને ઓસીકું રાખું ખુરશી ઉપર, અને પછી બેસીને પછી સિલાઈ મશીન, અને પછી સાડીનો એટલો બધો ઢગલો થઈ જતો ને તો મારું ખાલી મોઢું જ દેખાતું. અને એટલું આમ ઈ બસ ત્યારે એવું બધું હેલ્પ કરતી, પછી ચતારી ટાકતી, સ્ટોન ટાકતી, જેટલા ત્યારે ધંધા ચાલતા ને લેડીઝના, બધું કર્યું. ઓકે. અત્યારે મેરિડ છો કે સિંગલ? મેરિડ, પણ બહુ મોટું સસ્પેન્સ છે. એના માટે છે ને થોડુંક મારે જે લેવલ જોઈએ છે ને એ લેવલ પર પહોંચી જાઉં ને પછી એના માટે આપણે સ્પેશિયલ પોડકાસ્ટ કરશું. ઓહો, કેમ લગન સિરીઝ કરવી રાખી? હા. એટલે અત્યારે બધું સસ્પેન્સ રાખવાનું છે એમ? હા, વાય? એટલે એનું કારણ છે કે અમુક જે માણસે જીવનમાં વિચાર્યું હોય ને કે હું આ લેવલે પહોંચી જઈશ, એટલે હજી લેવલ નથી આવ્યું. ઓકે. જે અમે લોકોએ વિચાર્યું છે. અચ્છા અચ્છા, જે ગોલ છે ત્યાં સુધી પહોંચો. હા પછી. બસ, હા, પછી એની હું એન્ટ્રી કરાવીશ, લાઈક કે હિરોઈનના જીવનમાં હીરો એન્ટ્રી મારે ને એ રીતે. સરસ. તમારા ફેમિલીમાં કોણ કોણ છે? બસ હું ને માર ધણી. એમ તો આખું ફેમિલી છે, પણ છે, પપ્પા નથી, પપ્પા એક્સપાયર થઈ ગયા છે.
ઓકે 7-8 વર્ષ થયા. દીક્ષિતબેન, હાલમાં તમારા એક્ટિંગ વાળા પણ વિડીયો જોવા મળે છે, સિંગિંગ વાળા પણ વિડીયો જોવા મળે છે, તો બંનેમાંથી પહેલા સ્ટાર્ટ કયું કર્યું હતું? સ્ટાર્ટ તો છે ને સિંગિંગ જ હતું. અચ્છા. મને નાનપણથી છે ને ગાવાનો બહુ શોખ. મતલબ મારા નાના ભાઈ બહેનના હાલરડા બહુ ગાતી અને ગાવાનો એટલો ગાંડો શોખ ને. પછી ધીમે 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 એમ થયું, અમુક જીવનમાં ફેરફારો આવ્યા. એટલે સંગીત તો છે ને એક પ્રકારનું મેડિસિન છે. યસ. હા, એટલે એવી રીતે એણે મારા જિંદગીમાં છે ને સંગીત આખું મેડિસિનનું કામ કર્યું. પછી મેં એને અપનાવી લીધું. ઓકે, તો વિડીયો કઈ રીતના સ્ટાર્ટ કર્યા? વિડીયોમાં કેવું હતું કે છે ને મને આમ, હું મારો નેચર જ એવો છે, બોલકણો નેચર. હું વાતુડી બહુ હવે થઈ. અને પછી એકવાર વિડીયો બનાવ્યો, હેલો ગૂગલ, મારો સૌથી પહેલો વિડીયો વાયરલ થયો હતો. અચ્છા. એમાં હું એવી લાઈન બોલી હતી કે હેલો ગૂગલ, લોંદા લાપસીને છૂટી કેમ કરવી એમ. લાપસી એટલે જે લાપસી આવે ને આપણે માતાજીને ધરવાની, એ ઘણી બાયું ન આવડતી હોય, એનથી લોંદા થઈ જાય એમ, નકર હકીકતમાં છૂટી લાપસી હોય. તેવી રીતે વિડીયો બનાવ્યો. પછી મેં મારા પાર્ટનરને શેર કર્યો કે જુઓ તો આ વિડીયો આમ. તો મને કે કંઈ નહીં, બહુ મસ્ત છે, મૂકને. એ મૂક્યો ને સીધો જ ભેગો પહેલો જ વિડીયો 10,000 પહોંચ્યો. એટલે આપણને તો એમ થાય ને કે ઓહો, 1000 વ્યૂઝ હોય ને, જ્યારે આપણે શરૂઆત હોય ને તો 500 વ્યૂ કે 1000 વ્યૂ તો આપણને એમ કેવું થાય, એમ ગોલ્ડ મળી ગયું હોય ને, કંઈક સોનું એવું લાગે. બરાબર, હું તો ખુશ થઈ ગઈ. પછી તો ધીમે 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 ચાલુ કર્યું. પણ ત્યારે હું જાતે વિડીયો બનાવતી, એવી કોઈ ટીમ નહોતી. પછી પાર્ટનર સાથે વાત થઈ. મારા હસબન્ડ મારા પાર્ટનર છે, બિઝનેસ પાર્ટનર. એટલે એમની સાથે વાત થઈ. મને કે યાર કે આ તારું છુપું ટેલેન્ટ છે, આ વસ્તુ ઈ કે તું કર એમ. પછી એના કહેવાથી મેં ધીમે ધીમે ચાલુ કર્યું ને અત્યારે બધું ઈ જ જુએ છે. ઓકે, બંનેમાંથી વધારે કયું ગમે, સિંગિંગ ગમે કે પછી વિડીયો બનાવવા? બેયની આમ કહેવાય ને કે કોઈ કોમ્પિટિશન જ નથી, બેય એટલું ગમે. અચ્છા. સ્ટેજ ઉપર હોય ને તો ન્યાય હું બધાને પેટમાં દુખાડી દઉં. મારો નેચર એવો છે. ઘરે હોય તો મારા હસબન્ડનું માથું ખાતી હોય. ગ્રેટ. તમે શોઝ પણ લો છો સિંગિંગના, તો તમે કોઈ દિવસ ટ્રેનિંગ લીધી છે કે પછી બાય હા. ડિફોલ્ટ? લીધી છે ને, હજી એ લઉં છું. આમાં કેવું છે ખબર, સંગીત છે ને દરિયો છે. જેટલા સંગીતના પેલા છે ને સેવક ને જે પૂજા કરે છે માતાજીની, જે સંગીતની સાધના કરે છે, એટલે બધાને ખબર છે સંગીત છે ને દરિયો છે. અને જેટલા તમે અંદર ઉતરશો ને એટલું તમને નવું 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 મળશે. એટલે હું હજુ શીખું છું ને આજીવન શીખવા માંગુ છું. ઓકે, તો આ સિંગિંગની શરૂઆત આમ પરફેક્ટ કઈ રીતના કરી હતી? બધાની પાછળ છે ને, મતલબ કોઈ મોટા માણસો હોય ને એની પાછળ છે ને, મોટા બનવા પાછળ હાદસા હોય જીવનમાં ઘણા બધા. તો મારા જીવનમાં છે ને ઘણા બધા એવા દુઃખ આવ્યા હતા કે જિંદગીની છે ને હવે હાવ એન્ડ જ કરી દેવો છે, હવે કંઈ બાકી રહ્યું જ નથી. ત્યારે પછી અંદરથી આમ આત્માનો અવાજ આવે ને, ત્યારે ભગવાન છે ને તમારા માટે કોઈ ને કોઈ એક વ્યક્તિ મોકલે, જે ઈ તમને એ મરવા સુધીથી ત્યાંથી લઈને ખેંચીને તમારા કર્મ પૂરા કરવા માટે પાછા લઈ આવે. હું કર્મમાં વધારે બિલીવ કરું છું પહેલેથી. તો ત્યાંથી મને એમ થયું કે નહીં, મારી અંદર જે આ સંગીત છે ને એ એક મેડિસિન તરીકે હું એને મેં આજે અપનાવી લીધું જિંદગીમાં. ઓકે, દીક્ષિત પટેલની લાઈફમાં એવું તો શું થયું હતું કે એને એટલું નીચે સુધી જવું પડ્યું? એ તો માનો ને કે બાળપણથી બહુ સ્ટ્રગલ જોયું હતી છે. એટલું બધું ને કે હું અત્યારે આમ વિચારું છું તો મને અંદરથી આમ ઓલું થાય છે કે નહીં, હું એ બધું ભૂલી ચૂકી છું. મને એને ભૂલવા માટે બહુ બધા વર્ષો લાગ્યા છે. અને સારું છે મારા માટે કે હું ભૂલી ગઈ, બાકી મને ભરોસો નહોતો. પછી ઘણા બધા ચડાવ ઉતાર જિંદગીમાં આવે ને, માણસના બહુ ખરાબ અનુભવ થયા, ફેમિલી, ફ્રેન્ડ્સ. પછી જો આ એક વસ્તુ તમને કહું બધાને કે સગા હોય ને ક્યારે વાલા ન હોય, અને વાલા હોય ને ક્યારે સગા ન હોય. ઘણા બધા લોકોએ કીધેલું છે, હું કહી દઉં. એટલે બહુ બધું થયું જીવનમાં, જેના શબ્દ જ નથી મારી પાસે કે ક્યાંથી હું ચાલુ કરું ને ક્યાંથી એન્ડ કરું. કે આ ફિલ્ડમાં આવ્યા તો મોસ્ટલી બધાની લાઈફમાં એવું હોય કે પેરેન્ટ્સની તો પેલા ના હોય, અથવા પેરેન્ટ્સની હા હોય તો સમાજવાળાના ડરથી એ લોકો ના પાડતા કે લોકો શું વિચારશે શું છે. તો દીક્ષિત પટેલની લાઈફમાં આવું કઈ થયેલું? હા, અરે યુદ્ધ થયેલું છે. માનો ને ચાલુ કર્યું ને તો સાંજે પ્રોગ્રામ હોય અને બધી તૈયારી થઈ ગઈ હોય ફૂલ. પછી એવી મગજમારી થાય ને ઘરમાં કે હાર્મોનિયમ માળિયા પર ચડી જાય,
અને પછી નથી જ ગાવાનું, નથી જ કરવાનું, હવે બધું રેડી હોય, સાંજે શો કરવાનો છે. પછી કાંઈ બી કરીને બધું પતાવીને રોઈ ધોઈને બી શોમાં પહોંચીએ, પણ આખું માઇન્ડ છે ને ત્યાં હોય, એટલે અહીંયા હરખું પરફોર્મ થાય નહીં. એ બધાને લઈને એટલી બધી ખરાબ પોઝિશન થઈ ગઈ હતી ને કે મારે શીખવું હતું ને તો મારે અનેક વખત છે ને વચ્ચેથી શીખવાનું છોડી દેવું પડ્યું. ક્યારેક અમુક વખત તો એવો આવી ગયો કે મારે એવું કરવું જ નથી, ખાલી રોટલી બનાવી છે ઘરે ને બસ, બીજું કાંઈ જ નહીં. એટલું બધું નીચે આવી ગયું હતું અને ખતરનાક પોઝિશન હતી. ને પછી એમ થઈ ગયું કે નહીં, હવે કરીશ તો આ જ કરીશ, કારણ કે મારે ખુદને પ્રૂફ કરવાની હતી. અને હા, એક વસ્તુ કહી દઉં કે એ ટાઈમે છે ને સગાવાલા મારા ફેમિલીને એવું કહેતા હતા કે આપણી છોકરીઓ છે ને ગાય નહીં. અને આજ સુધી મારો રેકોર્ડ છે કે મેં ક્યારેય ટૂંકા કપડાં પહેર્યા જ નથી. હું કોઈની વાત કરું જ નહીં, કોઈ દી, હું મારી જ વાત કરું. મેં કોઈ દિવસ ટૂંકા કપડાં પહેર્યા નથી. મને ગમે, હું કમ્ફર્ટેબલ, બસ. એમ છતાં ઘરે એવી સલાહ દેતા ફેમિલીવાળા જ, રાતે સૂતી હોય ને એટલે આ ગાવાનું બંધ ન કરે તો છે ને એના ટાંગા પકડીને તાપીને નાખ દેવાની. અને પછી બધાને એમ કહેવાનું કે એને ગાવું હતું ને એમ ગાવા ન દીધું ને એટલે મરી ગઈ. આવા લેવલનું. એની પાછા લોહીના સંબંધ. એટલે તમે વિચાર કરો કે એક બાળક, આ જનરલી કેવું હોય છે કે જ્યાં સુધી સ્ટ્રગલ કરતું હોય ને માણસ ત્યાં સુધી બાળક જ હોય, એને કઈ બહારની દુનિયાની ખબર ન હોય, ત્યાં બહુ બધું લૂંટાઈ ગયું હોય. તો આવી બધી સલાહ આપે, તમારી છોકરી આમ ગાવા જાય છે ને અમારું નામ ખરાબ થાય છે. એનું નામ હકીકતમાં હોતું જ નથી, એનું એના ઘરમાં ન ચાલતું હોય. સમજ પડી? એ બહાર આવી રીતે સલાહ આપવા આવે. સોસાયટીનું કૂતરું પણ ના ઓળખતું હોય. બસ બસ. અને પછી થયું કેવું ખબર છે, આ વસ્તુ છે ને મેં એને ન કીધી, મારા માઇન્ડમાં રાખ્યું. થોડાક વર્ષો થયા ને એના ઘરે લગ્ન પ્રસંગ આવ્યો ને, એની છોકરીઓ ડૂટી દેખાતા કપડાં પહેરીને બધા મહેમાનની સામે નાચતી હતી ને આ જોઈને મને એટલો આનંદ થયો ને, હું કાંઈ બોલી નહીં, ખાલી આનંદ લીધો મેં. હું બોલું, હું તો ગાતી હતી અને હું તો લગ્ન ગીત ગાઉં છું. હું તો જે આપણી ભૂલાઈ ગયેલી વસ્તુ છે એની આ અત્યારની જનરેશનને બતાવવા માંગુ છું કે આ એ આપણી સંસ્કૃતિ છે. તમારી છોકરીઓ રાઈટ છે, બસ. પણ ખરેખર ઘણા વાલીઓ આજની જે જનરેશન છે ને એ લોકો થોડુંક સમજતા થયા છે. એ લોકો કહેતા હોય કે ભાઈ મારા સંતાનોને મારે આ ફિલ્ડમાં આગળ વધારવા છે, લાઈક એનામાં જે કળા છે ને એ લોકો ખીલવવા માગતા હોય છે. હા, જૂની પેઢીઓ થોડુંક હજી પણ થોડુંક કચકચ હોય છે એમનું, બટ અત્યારની એક વસ્તુ સારું છે કે અત્યારની પેઢીઓ સમજે છે અને બહુ જ સમજે છે. અત્યારે તમે જુઓ તો ભગવાનમાં કેટલું માનવા માંડ્યા છે, બધા કર્મને માને છે, ધર્મને માને છે. અને આપણા જૂની જનરેશન કહું તો એક વસ્તુ કે લોકો શું કહે ને એને લઈને હાલે છે ને, એટલે એના સંતાનનું જે ટેલેન્ટ છે ને એને ખીલવા દેવા જોઈએ. બધું બેહાડી દે. મોટા બાપા શું કહે, કાકા શું કહે, મામા શું કહે. મામાનો તો મરવા સુધીનો રોલ હોય. એમ જા તમે ત્યાં તો કઈ ન બોલાય, ત્યાં બોલી તો મમ્મીને વાંધો પડે, આ બાજુ બોલી તો પપ્પા. પણ એક વસ્તુ કે તમે છે ને તમારા બાળકની સ્કિલ જો એને ખીલવા દો. નાની ઉંમરમાં લગ્નના ગાળિયા નો આમ બાંધી દો, એને ખીલવા દો. એનું ટેલેન્ટ જો. ઘણા બાળક મારી જેમ ઠોઠડા હોય એને નો, એટલે હું હોશિયાર હતી, હવે ઠોઠ થઈ ગઈ. જિંદગીની ઘણી બધી પરીક્ષામાં નાપાસ થઈ ગઈ એટલે હું ઠોઠ કહું. તો એને ભણવામાં રસ નથી તો જોવો તમે એને કેમાં રસ છે. જરૂરી થોડુંક અંગૂઠા છાપ ઘણા આગળ નથી હોતા. યસ, 100%. અને મેં પર્સનલી જોયું છે, અમારા ગ્રુપમાં બી દાખલો આપું કે જેટલા બી અમે નથી ભણ્યા ને પ્રોપરલી જે એજ્યુકેશન, તો એ બધા અત્યારે પોતાની લાઈફમાં સેટ છે અને વેલ સેટ છે. એટલે એક વસ્તુ છે કે કદાચ ભાગ્યમાં લખ્યું હોત ભણવાનું તો આજ ક્યાંક નોકરી કરતા હોત, ભલે ક્યાંય બી પોસ્ટ ઉપર હોત, પણ કલાની લાઈન ચોઈસ કરી છે તો દિલથી જીવીએ છીએ એવું લાગે છે. માણસ ખુશ રહેવા લાગે. યસ. ઘણા હાદસા જિંદગીમાં એવા હોય કે તમે એને ભૂલી ન કહો, યસ, પણ એને હા એક વસ્તુ કે તમારી જે કલા છે ને એનાથી તમે ખુશ રહેવા લાગો. હા, એટલે જ કીધું માણસ નવા નવા માણસોને મળો. હા, અને કલા પ્રેમી માણસ દિલથી જીવતો હોય, એ પૈસા પ્રેમી ના હોય. પૈસા પ્રેમી. તો
તમને હવે એ લોકો એક્સેપ્ટ કરે છે? હવે ફેમિલી હોય કે જે પણ સગાવાલા હોય એ લોકો હવે તમને એક્સેપ્ટ કરે છે? ના, મેં ડિજિટલ શ્રાપ આપી દીધો, બ્લોક કરી દીધા. હવે મને સર્ચ કરે છે, મને જોવા માટે સિરિયસ હકીકત કહું, મને સર્ચ કરે. અને મારા માટે હવે છે ને, મને ત્યારે મારવી હતી ને ત્યારે હું મરી ગઈ. હવે મારો નવો જીવન છે, હું મસ્ત જીવું છું. અને મારું એક જ ધ્યેય છે, હસવાનું અને હસાવાનું. બાકી દુઃખ તો બધાના જીવન. અત્યારે તમે જુઓ કેટલું બધું છે ખબર, બહુ સહેલું છે. કોકને રડાવા હોય ને તો 1 જ સેકન્ડ થાય, પણ હસાવવા માટે એટલી મહેનત કરવી પડે ને. ગમે એમ કરો તમે, નોત દાંત કાઢવા હોય ને, અમુક નકટું માણા હોય ની નોત દાંત કાઢે. ગમે એમ કરો, સમજ્યા? એવું છે. અને મેં ઘણા ડાયરામાં જોયા છે, એવા લોકો આગેવાન હોય એટલે જનરલી કેવું થાય, એ લોકોને દાંત ન આવતા હોય પણ આજુબાજુ 5 જણા જોવે, આ દાંત કાઢે તો આમ કાઢી. દીક્ષીબેન સિંગિંગમાં જોયા, યુટ્યુબ પર જોયા, ઇન્સ્ટાગ્રામમાં જોયા, પણ કોઈ બિગ પ્રોજેક્ટ કરવાની ઈચ્છા? હા, બહુ ઈચ્છા છે ને. હમણાં જ મેં કહી રહી છે, ઓકે, શરૂઆત થઈ ગઈ છે. અચ્છા, કયો પ્રોજેક્ટ? હમણાં જ છે ને એક મલુમાડી કરીને આવે છે, બહુ સારું મૂવી છે, જોવાને જાણવા જેવું, સમજવા જેવું, આખા ફેમિલી સાથે બેસીને જોવા જેવું છે. એમાં મેં રોલ કર્યો છે. અચ્છા, અપ્સરાનો. દર્શક મિત્રો, તમને જણાવી દઉં કે દીક્ષીબેને જે રોલ કર્યો છે, અમારું મલુમાડી કરીને જે મૂવી આવે છે એમાં સ્વર્ગના સીનમાં એ છે. અને ખરેખર બહુ ડિફરન્ટ વસ્તુ છે આખી, જે સ્વર્ગનું અમે જે દેખાડ્યું છે અને જે અમને કેરેક્ટર નિભાવ્યું છે, બહુ ખરેખર મજા આવશે. અને આખો કન્ટેન્ટ કંઈક અલગ છે, ફેમિલી સાથે જોવા એવો છે, નાનેથી લઈને મોટા લોકો બધા જ જોઈ શકે એવો કન્ટેન્ટ છે. અને ખાસ કહું તો બહુ વધારે વખાણ ના કરાય, પણ મને પર્સનલી દીક્ષીબેન એવું લાગે છે કે આ કન્ટેન્ટ કદાચ એવોર્ડ વિનિંગ હોઈ શકે, એ ટાઈપની આખી સ્ટોરી જાય છે. બટ હવે તમારા બધાનો પ્રતિસાદ કેવો છે, દીક્ષીબેનને તમે કેટલો સપોર્ટ કરો છો એના પર ડિપેન્ડ છે કે અમે. બહુ જ સપોર્ટ છે. અને જે નથી ઓળખતા એ બધા મને ઓળખી જાવ ને સપોર્ટ કરો એટલે આ બીજી વાર બોલાવે મને. આ તો મજાક મસ્તી છે, પણ ખરેખર મૂવી પાર્થભાઈ તમે જેમ કહો ને એમ સારું છે ને, એવોર્ડ મળવો જ જોઈએ, કારણ કે એ આપણે સંસ્કૃતિને ઉજાગર કરે છે. યસ. અને અત્યારે બહુ ઓછા મૂવી એવા છે કે જે આપણું કલ્ચર બતાવે છે, ફેમિલી સાથે બેસીને જોઈ શકાય. મેન તો એ વસ્તુ. આખા મૂવીમાં દીક્ષીબેન તમે તો તમારું કેરેક્ટર કર્યું છે, પણ આખી સ્ટોરીમાં તો તમે ઇન્વોલ્વ નતા. બટ હું છાતી ઠોકીને કહું કે આખી સ્ટોરીમાં ક્યાંય પણ ડબલ મિનિંગ નથી, એક પણ નહીં. એટલે જ મેં કીધું ને કે નાનેથી લઈને બધા જ મોટા લોકો સુધી બધા જોઈ શકશે. બહુ સરસ. અને આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આગળ આવવું જ જોઈએ. હું આ વિડીયો બનાવવાનું મારું એક કારણ બીજું એ છે કે ગુજરાતીનું આપણું જે 7મ 8મ આવે ને, રક્ષાબંધન આવે ને, આ બધા વાર તહેવાર ને આ બધી જે સંસ્કૃતિ છે ને ભૂલાઈ ગઈ છે ને, એને પાછી તાજી કરવા માટે ને ગુજરાતી લોકોએ આગળ આવવું જ જોઈએ. એટલે આ જે આપણું મૂવી છે ને એને લઈને તો હું એટલી એક્સાઇટેડ હતી ને. મને ત્યાં જ્યારે હું શૂટ કરતી હતી ત્યારે જે અનુભવ થયો છે, મેં તો ભલે થોડું શૂટ કર્યું, પણ આખી મૂવી માટે જે અનુભવ થયો છે ને એટલો બધો જોરદાર રહ્યો છે મારા જીવનના કે મને હંમેશા યાદ રહેશે. યસ. અને આ મૂવી ટૂંક જ સમયમાં તમારા નજીકના સિનેમાઘરોમાં આવવાનું છે, તો પ્લીઝ અમને સપોર્ટ કરજો. થેન્ક યુ. સિંગિંગની ફિલ્ડમાં તમે પહેલા કયા સ્ટેજ પર હતા અને હવે કયા સ્ટેજ પર છો? જો પહેલા કહું ને તો નવા હોય ને, આપણે કોઈ પણ કાર્યમાં, એટલે જે આપણાથી ઉપર હોય ને એ આપણને કાંઈ ન સમજે, એટલે ગાવા બોલાવે. આપણું પેમેન્ટ સામે પાર્ટી પાસે લઈ લે, પણ મને ન મળે, સમજ્યા? મને ખબર હોય હું કાંઈ ન બોલું, મારું એક જ વસ્તુ ધ્યેય હોય, એક તો ઘરેથી સપોર્ટ નહીં, માંડ ગાવા મળે, ત્યાં ક્યાં પેમેન્ટ હાટું બાંધવા બેહું. અને એક ગીત હું તૈયાર કરી મને યાદ છે આજે એક ગીત મેં પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, 3 મહિના ઢળ્યું યાદ કરીને એક અક્ષર, તોય કોઈએ ગાવા ન દીધું. બોલો, ઠેઠ સુધી વાટે બેહાડે, છેલ્લે ગાજો, હમણાં નહીં છેલ્લે ગાજો, હમણાં નહીં છેલ્લે. તોય આશાએ ગીત 3 મહિના પછી એવું જૂનું થઈ ગયું મારા માટે કે મેં પછી ગાયું જ નહીં. અત્યારે આમ કઈ ટાઈપ્સના પ્રોગ્રામ કરો તમે? અત્યારે હું એમ કહું ને, ભગવાનની એટલી કૃપા છે ને, એટલી બધી માં સરસ્વતીની, મારા ભગવાન કાનુડાની, રાધા રાણીની એટલી બધી કૃપા છે ને કે આખી ઇવેન્ટ જ અમે કરીએ. તમારે ખાલી પહેરેલ કપડે આવી જવાનું, જે તમે માગો એ બધું ભગવાનની કૃપાથી. આપણા
આપણા ઘરે છે ને આમ ભંડાર છે, જે બી માગો એ બધું જ નીકળે. ઓકે ઈ લેવલના પ્રોગ્રામ. ઓકે વધારે મેરેજના હશે ને? મેરેજના, શ્રીમંતના, પછી લાડવાના, બધા પ્રકારના, માંડવાના, સાંજીના. મારા છે ને સાંજીના વધારે ફેમસ. ફટાણા, મારા ફટાણા બહુ ફેમસ. હું વરકન્યા પક્ષને ને અલગ અલગ રખાવીને ફટાણા ગાવ જૂના, અને મજા કરે બધાય. ઈ મારા સાંજીના બહુ. મેં ચાલુ કર્યું ને, કોઈ જ ન કરતું સાંજીના પ્રોગ્રામ. અત્યારે ભગવાનની કૃપા થઈ ગઈ, કોપી પેસ્ટ આવી ગયું. મેં ચાલુ કર્યું ત્યારે કોઈ ન કરતું ને મને ખુદને ગમે. એમાં લગન ગીત આવે, એમાં આપણી જૂની પુરાની બધી રીતો હું સમજાવતી હોય. કોઈ ગમે. ફટાણું અમને પણ. હા, તમારું જ ગાઈ નાખું, બરાબર. થાળીમાં શાક નથી રે, પાર્થભાઈને નાક નથી રે, થાળીમાં શાક જોઈએ રે, ભાઈને નાક જોઈએ રે. એક છે ને મારું બહુ ફેમસ ફટાણું છે, પણ જો આમ તો તમને ખોટું લાગે એવું લાગતું નથી, કારણ કે આપણે બહુ હારે કામ કર્યું. અને મારા નાના ભાઈની જેમ છો, પાર્થભાઈ. એ ફટાણું મારું બહુ ફેમસ હતું. ઓલા જયદીપ ભાઈ ને બે બાયડી, ઓલા જયદીપ ભાઈ ને બે બાયડી, એને નવી જૂની ની જોડે બોલે મચ્છરીઓ, નવી કે મને આઈફોન જોઈએ. જમાના પ્રમાણે હાલવું પડે ને. ઓલી જૂની જોલા ખાય બોલે મચ્છરીઓ. આવા પ્રકારના ફટાણા. વાહ, મજા આવી ગઈ. આમ ફટાણામાંથી ક્યારે એવું થયું કે ઝઘડો થઈ ગયો હોય કોઈને? ના, એવું ક્યારેય ન થયું, પણ હું ખોવાઈ જાઉં. હું એને ફટાણું ગાતા ગાતા નીચે ઉતરી હોય પબ્લિકમાં, સમજા. ગયા વર્ષનો કિસ્સો છે. બહુ સારું ફેમિલી, અને મારે રિલેશન બહુ સારા. મારે છે ને જ્યાં જ્યાં પ્રોગ્રામ કર્યો હોય ને, એ લોકો અરે ઘાટા સંબંધ થઈ જાય, સમજા. એના ઘરે પછી ગમે એવો નાનો પ્રસંગ હોય ને એટલે દીક્ષી હોય, એમ દિલથી રાખે, મને બહુ સાચવે. તો હું નીચે ઉતરી પબ્લિકમાં, એક બાજુ વર પક્ષ, એક બાજુ કન્યા પક્ષ, અને મારા સાથે જે આર્ટિસ્ટ હોય ને છોકરો, એને હું વર પક્ષમાં રાખું, હું કન્યા પક્ષમાં રહું. હું ત્યાં ઊભી મેં ચાલુ કર્યું કે બાવળિયાના ઠૂઠા જેવો ક્યાંથી લાવ્યા. ત્યાં તો વર પક્ષ ને કન્યા પક્ષ આમ તમે જોવો ને તો ધીંગાણું, કોકને એમ થાય હાચન બાંધે છે. અને જે મજા આવી, પછી મારે આમ આખો રાઉન્ડ ફરીને બહાર નીકળવું પડ્યું, હું ખોવાઈ ગઈ. તમે આ મેરેજ ફંક્શન કરો છો તો એક તો વરવધુને લાસ્ટમાં જમવાનું હોય, અને એક ગાવાવાળાને. તો ભૂખ્યા રહ્યા છો ક્યારે? બહુ જ ભૂખી. માનો ને કે હું મેનમાં ગાતી હોય, ક્યારેક પેટમાં ગુડુડુક થાય, પણ તોય ગાવું પડે. કિલો મચ્છર ખાઈ જાય અમે ક્યારેક. એનું કારણ છે ઘણા ફાર્મમાં છે ને, હવે તો મોસ્ટ ઓફલી ફાર્મમાં જ હોય, ઝાડવા હોય ને એવું હોય, એટલે પાણી પાતા મારા હાડા મસલા ને જે તેલ નાખીને આવ્યો હોય ને માથે ભમતા હોય, એમ. અને એક પીળા કપડા નથી પહેરાતા ભાઈ, પીળા કપડા પહેરીને એટલે મસલા હાડા, અને ગાતા હોય ને એટલે અંદર ઘરી જાય, પછી પાણી પી લેવાનું, એમાં ક્યાં હાડકા હોય. કોઈ આમ મેરેજ નો કોઈ આમ ઇન્સિડન્સ એવું કઈ કે? હા, કોઈ પાર્ટીએ પૈસા ના આપ્યા હોય અથવા ઝઘડો કર્યો એવું કઈ? ના, એટલી કૃપા છે કે મારું કોઈ ને કોઈ ગીત તો છે ને દિલ સુધી પહોંચી જાય, અને મને એક્સ્ટ્રા આપે. એટલી કૃપા છે મારા કાનુડાની, રાધારાણીની, સરસ્વતી માતા. એટલી કૃપા કે એવું ક્યારેય નથી બન્યું એક બી માણસે હાથ સુધી. આ એક વસ્તુ કે જે મને શરૂઆતમાં ગાવા દેતા ને, એ બધાએ બહુ બૂચ માર્યા પૈસા, મેં ગણાય નથી. અને જ્યારથી ભગવાન મારા પાર્ટનર થયા ને ત્યારથી આજ સુધી રેકોર્ડ છે કે મારો પૈસો કોઈ લીધો હોય, કોઈએ નહીં. મારા ભગવાન છે મારા પાર્ટનર, મારા બિઝનેસના. માણસ ફરી જાય. કોઈ ઇન્સિડન્સ? હા છે. જો લગ્ન ગીતમાં ફની એક્સિડન્ટ બહુ થાય, બહુ જ. એકવાર હું ફઈબાનું નામ લેતા ભૂલી ગઈ. હું નહોતી ગઈ ત્યારે જો મેં એમ કીધું હોત ને, અમે લોકોએ માથે ના લીધું હોત ને, તો ત્યાં પ્રસંગ બગડત. એટલે કન્યાના પપ્પા આવ્યા, કે અમારે ને 7 ફઈ છે, તો તમે 7 નામ લેવો ને તો બહુ લાંબુ થઈ જાય, ઓલરેડી બહુ મોટું લિસ્ટ હોય, બરાબર. આમ કીધું ખોટું નહીં લાગે ને? એ કે ના એ જોઈ લેવું. સારું, કાંઈ વાંધો નહીં. અમે ગયા સ્ટેજ ઉપર, હું ગાયા, 3-4 ફઈબા આવ્યા,
એના કુટુંબના કોને ખબર, આપણે તો ઓળખતા હોય નહીં, મેન આપણે ઓળખતા હોય. તો આવ્યા અને કે ઓય બેન કોણ ગાવા વાળું છે? મેં કીધું કે હું. શું થયું? લાવો લિસ્ટ એટલે અમે લિસ્ટ આપ્યું નામનું. અમારું લિસ્ટ હોય આખું, મામા કાકા. આમાં અમારું નામ તો છે નહીં. આમ કીધું અમે સમજી ગયા પ્રસંગ બગડવાનો છે ત્યારે. જાન આવી હતી હજી. પછી કીધું કે અમે ભૂલી ગયા, અમારથી ભૂલ થઈ ગઈ છે. અમે ન કીધું કે ઓલા ભાઈએ ના પાડી, કારણ કે અમે ત્યારે એમ કેત ને કે તમારા ભાઈએ ના પાડી હતી, ભાઈનો પ્રસંગ બગડત, એટલે અમાર માથે લઈ લીધું. એટલે આવું ઘણી બધી વાર થાય. પછી જે તે વ્યક્તિ આવીને કીધું હશે ને કે ભાઈ અમારો પ્રસંગ તમે, પછી એને જે ભાઈના શબ્દ હતા ને, હાથ જોડીને કીધું ને કે બેન તમે જે આજે કીધું છે ને એ નો કીધું હોત ને તો આ પ્રસંગ જે અમારો શાંતિથી પૈતો છે ને એ પતત નહીં. અને આમ ઘણી વાર છે ને કેવું છે કે આપણે દરરોજ નવા માણસને મળતા હોય, આપણું કામ એવું છે એટલે મોઢું જોઈને જ ખબર પડી જાય. ઘણી જગ્યાએ મેં પ્રોગ્રામ એવાય કરેલા છે, મેં મારું 1 રૂપિયો ન લીધો. એનું કારણ શું ખબર? છોકરીને કાં તો પપ્પા ન હોય, કાં તો પપ્પાને ભાઈ ન હોય, કાં તો આગળ પાછળ કોઈ હોય નહીં, પણ એની ઈચ્છા એવી હોય કે મારે રાખવું છે લગ્ન ગીત, મારી બેનપણીએ રાખ્યું, મારે રાખવું છે. ત્યારે હું મારું કાઢ ના, જો મારી ટીમ વાળા છે ને બધા રોટલા હું ખુદ મારા પેટ માટે કરતી હોય, રોટલા માટે, રડવા માટે બધા કરતા હોય, તો હું ટીમ વાળાને ઓછા ન કરાવી શકું. અને હા ઘણી વાર એવું બન્યું છે કે હું એના બી મારે ભી મારીને ઓછું કરાવવું પડે, કારણ કે સિચ્યુએશન જ એવી હોય સામે, બરાબર. હું મારું કટ કરી નાખું, લ્યો જ નહીં તમે. હા કાંઈ નહીં, માન નથી જોતું મન. અને એ ભગવાનની એટલી કૃપા છે ને કે મારું કદાચ આ પાસ્ટનું કહી દઉં ને અત્યારનું કહી દઉં કે મેં જેટલું ગુમાયું છે ને ભાઈ, એનાથી મને અનેક ઘણું ભગવાને આપ્યું છે. એટલે મેં ભગવાનને પાર્ટનર કરી લીધા, સમજો ને. કે જો આ વિડીયો છે નજી ઘણાના ફોન આવશે કે અમારે મફત કરવાનું છે. અરે એવું તો નહીં, પણ કેવું છે હાવ તો મફત ન કરી શકું ને, કારણ કે ઓલા બિસાડા બધા ટીમ વાળા હોય, પેલી છોકરીઓ હોય. હું મારું તો લઉં નહીં, હાલો મને હું એક દિવસ હું એમ માનીશ કે મને કાંઈ નહીં, હાલો ફ્રીમાં. આપણામાં એક માણસાઈ છે કે ભાઈ કોઈને સપોર્ટ કરીએ, એનો એક પ્રસંગ સચવાઈ જાય. હા બસ એ જે ખુશી હોય ને એ જોવા મળે ને એમ થાય. બીજું કે હું છે ને વિદાય નો ગાઈ શકું, સમજા. મને ઘણું બધું છે ગુમાવ્યું જીવન. તો કોણ ગાવા આવે વિદાય? નહીં હું જ ગાવ, પણ એ આહુડા જાતા હોય, મેં તો તમે વિદાય વખતે હૃદય ભારે થઈ ગયું હોય. પણ મારું એક વસ્તુ, હું જ્યાં વિદાય થતી હોય ને ત્યાં ન જોઉં, ત્યાં જોવાઈ ગયું એટલે પતી ગઈ વાત. પછી મારે કંટ્રોલ કરવું, ડૂમો ભરાઈ જાય, આખું બોડી આમ થાય, કારણ કે પ્રસંગ એવો હોય ને ભાઈ. ઘણી વિદાય એવી હોય બાય બાય હોય, એમાં આપણે કાંઈ ન થાય. રિયાલિટી છે, હું સાચું જ બોલું. તમે જે ફટાણા ગાઓ એ જાતે લખો કે પછી જૂના જે લખાયા હોય એ ગાઓ? જૂના જે લખાયા હોય ને એ જ હોય, એમાં થોડુંક આપણે નવું નાખીએ. અત્યારના છોકરાઓને ગમે, ને વડીલ જે હોય ને એ નો શરમાય, સાંભળવામાં નો શરમાય, બેઠા હોય તો, સમજ્યા ભાઈ. દીક્ષિતબેન આટલા મસ્ત મસ્ત વિડીયો બનાવો છો, એટલું મનોરંજન કરાવો છો તમે, તમારું ફેમસ કેરેક્ટર કયું છે? એક કેરેક્ટર બાકી નથી, લગભગ બધા કેરેક્ટર એમાંથી છે ને સાસુ ને વહુનું ફેમસ બહુ જ. એ મારું પર્સનલી ફેવરિટ, કારણ કે એમાં જે બે એકાબીજાની ખેંચે છે ને, પેલી આમ કીધું તો ઓલી એનાથી ચડતું કે, ક્યારેક વહુનો વારો પડી જાય, ક્યારેક હાહુનો વારો પડી જાય, તો માત્ર મનોરંજન માટે છે, એવું તો હોતું જ નથી. બાકી લાગણીના સંબંધ હોય ને તો એ તો જ ઘર હચવાય. તમે વિડીયોઝમાં જે સ્ક્રિપ્ટ રેડી કરો છો એ રિયલ લાઈફમાંથી લો છો કે પછી બસ ઈચ્છા થઈ લોકો હસી પડશે આમાં એવી રીતે બનાવી દો? એમાંથી છે ને 60% હોય હકીકત, 60% હકીકત. અને હકીકતી કેવું બનાવવું હોય ખબર છે? એને કોઈ વધારે પડતું મરચું મસાલો નાખીને ન હોય. મારો એક જ ધ્યેય હોય, મારા કારણે લોકો હસવા જોઈએ, એ હું જ લખું છું ને બસ. એ 60% રિયલ હોય. તમારી સાથે થયેલું છે? હા, બહુ બધી વસ્તુ થયેલી છે.
હકીકત તો બહાર લવાય નહીં, સંબંધમાં ઘોબા પડી જાય બેન. એ વાત એ right છે. એવું છે. ક્યારેક વળી પછી કહી દઈ ધીમે રહીને. તો ક્યારે એવું થયું છે કે ખબર પડી ગઈ હોય કે આ મારા વિશે આણે વાત કરી છે, તો હા તમને સીધો ફોન કરે કે કેમ ભાઈ મારા વિશે કેમ વાત કરી? બહુ વાર બન્યું છે. ઈ પાછા શેરે કરે વિડીયો એટલે મને વધારે હરખ આવે. બહુ વાર બન્યું છે, પણ હું ઇનડાયરેક્ટલી કોઈ પણ લોકોને ટાર્ગેટ ન કરું કે આને જ આવું મારી યારે કર્યું છે ને હું એને જ કહું, એમ નહીં. કોમેડી વેમાં લઈ જાઉં કે જેથી કરીને એને બી સમજાઈ જવું જોઈએ કે આવું આપણે ન બોલાય. દીક્ષિતબેન, એટલો મોટો ચાંદલો કરો છો, કોઈ સજેશન આપેલું કે આમ અંદરથી ઉગેલું કે ભાઈ આવું કંઈક કરવું એમ? એટલો અતરંગી ચાંદલો એટલે ચાંદલા પાછળ એને એક બહુ કથા છે મોટી. પેલા જીની બિંદી લગાવતી, એમાંથી 2 કર્યા, એમાંથી 3 કર્યા. લોકોને છે ને પસંદ આવવા માંડ્યું કે દીક્ષાબેન તમારું કપાળ આટલું મોટું છે ને તો એને ચાંદલો મસ્ત સૂટ થાય છે, સેથો મસ્ત સૂટ થાય છે. તો પબ્લિકની ડિમાન્ડ હતી કે હજી બી કંઈક નવું લાવો, હજી બી કંઈક નવું. અને મને પર્સનલી ચાંદલો એટલો બધો ગમે ને, બહુ ગમે. ઝીણી તો ઝીણી ટીલડી હોય જ. અચ્છા, તો આટલા મોટા ચાંદલા સાથે પબ્લિક પ્લેસમાં જાઓ આઉટડોર, ત્યારે આમ શરમ આવે? ના, બિલકુલ નહીં? દૂર હોય ને દૂર. મને ખુશી એ વાતની છે, ચાંદલા સાથે જેટલી પસંદ કરે છે ને એટલી ચાંદલા વગર એ કરે. નાના બાળકથી લઈને મોટા એજવાળા લોકો બધા પસંદ કરે. એમાં ચાંદલો જોઈ જાય ને એટલે પતી ગઈ વાત. એટલા એની જે ખુશી ને મને છે ને લોકો હારે મળવું, વાતચીત કરવી બહુ ગમે. પેલા ન ગમતું, પણ હવે ગમવા માંડ્યું છે. ઓકે. પણ ચાંદલો તો ગોળ હોય અથવા કોઈ પણ અલગ શેપનો હોય, પણ તમારું એકદમ અતરંગી જ હોય, તો એની પાછળ શું રીઝન છે? જો સીધું તો આ દુનિયામાં કોઈ વસ્તુ છે જ નહીં. જી. એક થોડુંક આડાહવડું હોય ને તો જ મજા આવે. જિંદગીમાં નકરું સુખ જ હોય, સુખ જ હોય, સુખ જ હોય તો તમને જીવવાની મજા જ ન આવે. પછી એવી જ રીતે જિંદગીમાં નકરું દુઃખ જ હોય તોય જીવવાની મજા ન આવે. મારો ચાંદલો એવો જ છે, ક્યારેક આમ જાય ને ક્યારેક આમ જાય, પણ લોકોને દિલમાં વસી ગયો છે, મને એટલી ખબર છે. ઓકે, એટલે આ રેડીમેડ આવું મળી રહે કે પછી બનાવડાવો છો? ના, જો અહીંયા આ બધા ચોટાડ્યા છે ને એ બધા અલગ અલગ ભેગા કરીને મેં એક બનાવ્યો છે. અચ્છા. એવી રીતે મારા આટલા વિડીયો હશે, એમાંથી એક બી ચાંદલો તમે સેમ નહીં બતાવી શકો. બધા અલગ અલગ જ ચાંદલા, દરરોજ નવું બધું અલગ અલગ ચાંદલામાંથી ભેગો કરીને મિક્સ કરીને બનાવું. જ્યારે તમે પબ્લિક પ્લેસ પર જાઓ અને લોકો તમને ઓળખી જાય તો સૌથી પહેલા એ લોકો તમને શું કહે? એ આ તો ઓલા ચાંદલાવાળી છે. અને પછી એવું કે અમને એક ફોટો પડાવવા દ્યો નહીં, કે અમારે જનરલી સોનલ ને લીલામાં છે, આ 2 નામ છે ને વધારે હું એ નામનો ઉપયોગ કરીને વિડીયો બનાવતી હોય. તો આજુબાજુમાં કે ફેમિલીમાં એવા કોઈ હોય જ પર્સન કે જેનું નામ સોનલ હોય અથવા તો લીલાબેન હોય, તો ઈ મળે ને ત્યારે જે ખુશી થાય ને એ અલગ લેવલની થાય કે આપણું કામ થઈ ગયું એમ. લોકોનો પ્રેમ કેવો મળે છે તમને? અઢળક. 100%માંથી 90%. તમે એક વસ્તુ હું તમને કિસ્સો કહું. બહુ ટાઈમ પહેલાં છે ને મારામાં મેસેજ આવ્યો પર્સનલમાં, ઇન્સ્ટામાં. હું છે ને જનરલી બધાની કોમેન્ટ વાંચું, બધાને જવાબ આપું વ્યવસ્થિત. એક મેસેજ આવ્યો કે મારા આઉટ કન્ટ્રી છે, મારા મમ્મી છે ને છેલ્લા 6 મહિનાથી રિસ્પોન્સ જ નહોતા કરતા બોડીનો, એને કંઈક પ્રોબ્લેમ થઈ ગઈ હતી. એમ કે તમારો વિડીયો આવ્યો ને તો જોઈને હૈસા. પહેલી વાર એને મને વિડીયો મોકલો અને પહેલી વાર ઈ માસી મને મારો વિડીયો જોઈને હૈસા. તો એમ કે દીદી મને સમજાતું નથી કે હું તમારું કઈ રીતે થેન્ક યુ કહું. પછી બીજા ઘણા બધા એવા મેસેજ આવે ને, યંગ જનરેશનો, આપણી જનરેશન, કે દીદી છે ને હું ગમે એટલા સ્ટ્રેસમાં હોય ને ડિપ્રેશનમાં હોય ને તમારો વિડીયો જોઉં ને એટલે હું ખુશ થઈ જાઉં. અમુક એવું લખે કે તમારા વિડીયો છે ને મારે 10-15 વાર તો જોવા જ પડે તો જ મન ભરાય એમ. એટલે આવા બધા બહુ બધા કિસ્સા છે, અને આ જોઈને હું 100%માંથી 90% લોકો મને પસંદ કરે છે. ઓકે, તમારું સોશિયલ મીડિયા કોણ હેન્ડલ કરે છે? મારા હસબન્ડ. અચ્છા, તમે નહીં? ના, મને બહુ ઓછી ખબર પડે, હું માલ જ ખાઉં. એમ. પતિ જ મેનેજર? હા, મારા પાર્ટનર છે પહેલાથી. અચ્છા, લાઈફ પાર્ટનર ને બિઝનેસ પાર્ટનર? હા, બધું ઘી ખીચડીમાં ઢોળાવવું જોઈએ.
તમે કેટલા ટાઈમથી વિડીયોઝ બનાવો છો? 2 વર્ષ. અને 2 વર્ષમાં તમને આટલી મસ્ત સક્સેસ મળી ગઈ? વર્ષમાં જ મળી ગઈ. ઓહ વાહ. તમારો કયો એવો વિડીયો છે જે સૌથી વધારે વાયરલ થયો હોય? સાસુ વહુનો સત્સંગ 10 મિલિયન ક્રોસ સત્સંગ છે સાસુ વહુનો. સત્સંગમાં બે એકાબીજા માટે ભડાસ કાઢતા હોય. કે 10 મિલિયન ક્રોસ. કેટલા દિવસમાં? બહુ ઓછા દિવસમાં. બહુ જ માનો ને, અરે રાતે વિડીયો મૂક્યો ને પછી સૂઈ ગયા અને સવારે જોયું ને ત્યાં તો 2-2.5 મિલિયન. આમ મને તો ભરોસો જ નહોતો થતો ને. એ પહેલો એવો વિડીયો હતો જે મારો એટલો બધો વાયરલ થયો, સાસુ વહુનો સત્સંગ. ત્યાર પછી લોકોને છે ને મારો સત્સંગ વધારે પસંદ આવવા લાગ્યો અને હું એના ઉપર કાયમી થઈ. ક્યારે એવા ફોન આવે છે કે તમે જ્યાં સાસુ વહુના ડખાની કરો છો એ અમારા ઘરમાં આઉટ થાય છે? હા, મેસેજ આવે, દીક્ષિતબેન મને કેમ એવું લાગે છે તમે મારી જ વાત કરતા હોય. ક્યારેક એવું કે દીક્ષિતબેન તમે સાચું બોલો છો પણ હું શેર નથી કરી શકું એમ. જ્યાં મારે કેવું છે ને ત્યાં નથી કહી શકું એમ. એવી કોમેન્ટ આવે ને મને બી બહુ મજા આવે ને. એટલી સારી સારી કોમેન્ટ આવે ને ક્યારેક મજા આવે કે તમે મર્યાદામાં રહીને વિડીયો બનાવો છો, તમે બધું સાચવી સંસ્કૃતિ સાચવીને વિડીયો બનાવો છો. આવી કોમેન્ટ આવે ને મજા આવે. આગળ વધવા માટે પાવર મળે. ડેફિનેટલી. ક્યારે ખરાબ કમેન્ટ્સ આવી છે? બહુ ઓછી. અમુક માણસો છે ને એ મેં કીધું તમે ગમે એમ કરો ને એને ગલગલિયા કરશો ને તોય નહીં દાંત કાઢે. અમુક એવા હોય 10%. હું એને જય શ્રી કૃષ્ણ પહેલા કહું, પછી બધું લાંબુ લેક્ચર પછી આપું. કઈ રીતનું તમે ડીલ કરો એ લોકોને પછી? પેલા વાંચું એનું કેવું છે એમ. એને લઈને હું એને પેલા જય શ્રી કૃષ્ણ કહું, કા પેલા કહું કા છેલ્લા કહું, પણ કહું ખરા. આ તો તમે પબ્લિકલી વાત કરી, પણ ક્યારે અંદરો અંદર ફેમિલીમાં ક્યારે એવું ફોન આવ્યો છે નણંદનો કે ફ્રેન્ડનો કોઈ બી? ના, કેમ કે બધા મારા ફેન છે. બધા જ ફેન છે. નહીં પેલા માટે કે આ તે મારા ઘરની વાત કરી? ના ના, ક્યારેય નહીં. બધા પસંદ કરે મને. રિયલ લાઈફમાં પણ આટલા જ ફની છો? હા, હવેથી થઈ ગઈ. દીક્ષિતબેન, ઘણા ઇન્ફ્લુએન્સર એવા છે કે જે કોરોનાનો સદુપયોગ કરીને માર્કેટમાં આવી ગયા છે, તો તમારું પણ એવું જ કંઈક હતું કે પછી? ના ના, તમારો કોરોના કેવો હતો? બહુ ભયંકર ભાઈ. હા, અમુક ત્યારે માનો ને કે ફેમિલી હતું, પરિવાર હતા, પણ ખાવાનું જ નહોતું. 1 રૂપિયો નહીં. અને એ સમયે છે ને ટિકટોક હતું. બહુ માંડ ટિકટોકમાં કંઈક થોડુંક કરી રહ્યા ને ટિકટોક બેન થઈ ગયો. ધંધા પાણી તો હતા જ નહીં. એટલે કોરોના માનો ને ભાઈ, મેં 25 દિવસ સેવા કરી. સેવા એ રીતે કરી કે કાપોદ્રા પોલીસ સ્ટેશન છે ને ત્યાં પેલા જે પીઆઈ હતા ને હવે ટ્રાન્સફર થઈ ગયા છે. તેણે મારો ફેસબુકમાં વિડીયો જોયો, મેં કોરોના વિશે ગીત ગાયું હતું. તો એણે મને હાયર કરી કે પેલો શાંતિ રથ હોય ને જ્યારે આપણે મરી જઈએ ત્યારે આપણે લઈ જાય, એમાં મેં આખો સેટઅપ કર્યો, મ્યુઝિકની આખી ટીમ સહિત. અને 25 દિવસ સુધી અમને ખુદને કોરોના થઈ ગયો હતો એમ છતાં સેવા કરી પોલીસની ટીમ સાથે રાખીને. શેરીએ જઈને સોસાયટી જઈને ગીત ગાઈને સમજાવતા કે સમજી જાઓ નહીં તો છેલ્લે આ રથમાં જવું પડશે, બહાર ના નીકળો, એવું બધું. એટલે કોરોનાની એટલી યાદો છે ને કે હું એને યાદ કરવા જ નથી માંગતી. કારણ કે એ છે ને ત્યારે માનો ને કે આમ કોરોના પૈતો ને પછી જે સાચી પરિસ્થિતિ હતી ને પછી ચાલુ થઈ. કારણ કે ત્યાં સુધીમાં માણસ ઓળખાઈ ગયા હતા. તમે જોવા મમ્મી બેઠા છે ને એમ ખાવાનું સંતાડી દે માણસ. એને એમ હતું કે આ બે ખાવા જ આવે છે. પછી મારા હસબન્ડને કોરોના થઈ ગયો, એટલા લેવલે. હું એક જ કમાવાવાળા, એને કોરોના થઈ ગયો. પછી ઘરે ખાવાનું નહીં ને બધું હતું, પરિવાર ફેમિલી બધું હતું. લોકોએ છે ને આજ સુધી વડીલની જ વાત કરી છે, ક્યારે સંતાનની વાત નથી કરી. કે વડીલની ભૂલ હોય ને, વડીલ ભૂલ કરે ને તો સંતાન છે ને આખી જિંદગી ભોગવે, બોલી ન શકે. પણ સંતાન ભૂલ કરે ને તો વડીલ છે ને એને વગોવી નાખે. મેં ન્યા પણ સંતાન નથી બોલી શકતું. સેમ ઈ થયું. ઘરે જાવું જ ન ગમતું, એમ થઈ જતું કે જાવું જ નથી.
બસ કાંઈ નથી આખી દુનિયામાં. કારણ કે તમને ફેમિલી વાળા જ ન સમજે એટલે બહાર તો તમને ભરોસો આવવાનો જ નથી. અને એ ટાઈમે મારા હસબન્ડને એટલો કોરોના થઈ ગયો, 1 રૂપિયો પાસે નહીં, દવા એટલી જરૂરી હતી. એટલે કોરોના એટલે આમ તમે માનો 4 સ્ટેજ હોય ને, એમાં 3જા સ્ટેજે કોરોના. અરે દવા નહીં. અને મને હજી યાદ છે કે ત્યારે ને લોકો પાસે આમ ભીખ માંગી. થોડાક પૈસા હોય ને અને લોકો બીતા કે હું આને ફોન કરીશ ને તો મારા પાસે પૈસા માંગશે એમ. મારા હસબન્ડને છે ને ડૉક્ટર પાસે પૈસા બાકી રાખીને, ડૉક્ટર બી મારા ફેમિલી ડૉક્ટર બહુ સારા, પૈસા બાકી રાખીને દવા લાવતી. એનાથી ચલાતું નહીં, રિક્ષામાં નાખીને લઈ જતી. કારણ કે ત્યારે એક એવું હતું કે બીક હતી કે દવાખાને દાખલ કરીને તો માણસ વયું જાય. અને મારા જીવનમાં એક જ માણસ એવું હતું કે હું કોઈ પણ કારણે એનો ખોવા જ નહોતી માંગતી. અને બીક એવી બેહી ગઈ હતી ને, મારું 18 કિલો વજન ઘટી ગયું. મને એવું થતું કાચ સામે ઊભી રહેતી ને તો હું દીક્ષી છું જ નહીં. મારું છે ને ખાલી શરીર હાલતું હોય ને આત્મા નીકળી ગયું હોય ને એવું લાગે. કારણ કે એક જ માણસ એવું હતું કે જેને તમને મરવાથી લઈને બચાવ્યા હોય, ત્યાંથી લઈને, અને એ જ માણસને આવું થઈ જાય, તમારી પરિસ્થિતિ કેવી થાય? મારા આહુડા હુકાઈ ગયા. પછી હું વાત કરું ને મારા આખા વાઇબ્રેટ થાય છે. કારણ કે એ જે સમય હતો ને, મુઠ્ઠી મગ ખાવા હોય ને મગ, તો એ ન લઈ શકતી હું. દવા તો દૂરની વાત છે. એક દાડમે માંડ ભાગ્ય જોવા મળતું. એનો એટલો 7 દિવસમાં 7 કિલો વેઇટ લોસ થઈ ગયો. એટલી હદે કોરોના થઈ ગયો. 4 માળ આખા ગાજે. અને એ ટાઈમે ફેમિલી વાળાએ છોડી દીધા. પછી મેં છોડી દીધું. એમ તો ઘણું બધું છૂટ્યું જીવનમાં, બહુ બધું. મારા પપ્પા એક્સપાયર થઈ ગયા. એ ટાઈમે ઘણું બધું છૂટ્યું. કોરોનામાં છે એક્સપાયર થઈ ગયા? કોરોના પહેલા કેન્સર હતું. એ ટાઈમે જે મેં ગુમાવ્યું છે ને એને મરવા સુધી લઈ ગયા. હવે જીવવું જ નથી, એવું કઈ બાકી જ નથી. કારણ કે લોકો એટલો ફાયદો ઉઠાવે ને, તમે જોજો જ્યારે તમે કોઈને તમારું દુઃખ કે અત્યારે દુઃખ કહેવા જેવું છે જ નહીં, તમારા સુધી જ રાખો. કારણ કે જ્યારે તમે દુઃખ કહેવો ને ત્યારે લોકો છે ને એની મજા વધારે લે. તો એ સમજશે નહીં કે સામેવાળા વ્યક્તિ યારે હું વીતે છે, એ નહીં સમજે, એની મજા લે. તમારા પાસેથી જાણીને બીજા 10 વ્યક્તિને કહે કે આ માણસ આવો છે. અને એ ટાઈમે જે મારો ફાયદો ઉઠાવ્યો, મને છે ને બધા હારા લાગતા. આ મને હેલ્પ કરશે, આ મને હેલ્પ કરશે. એમાં જે ફાયદા લીધા છે બધાએ ગજબ લેવલના, બહુ ફાયદા. ત્યાર પછી કાન પકડું, આપણું દુઃખ છે, આપણા કર્મને કારણે આપણી પાસે આવ્યું છે, તો હવે આપણે કોઈને કહેવા નથી થતું. ને હવે મને શોખે મરી ગયો. લે ભાઈ તુંય સાંભળ મને. કારણ કે જે થઈ ગયું ને બદલવાનું જ નથી. એટલે કોરોના મારા માટે એટલો ભયંકર કે હું સેવા કરતી હતી ને, મારે ખુદને સેવાની જરૂર હતી. અત્યારે અમે સેવામાં નીકળે ને તો સાંજે અમે બે હું ખાવું ને અમને નહોતી ખબર. ઘર છૂટી ગયું, ખીચામાં 70 રૂપિયા. શું આવે? કેમ ઘર છૂટી ગયું? બસ છોડી દીધું. કોઈ માણસ મરણ પથારીએ પડ્યો હોય ને તોય તમે જોવો નહીં, ઘરને શું કરવું છે? કોઈ પણ માણસ તમને તમારા લોહી ઉપર દયા ન આવે? એવા માણસને શું કરવું છે? અમે બે ભટકા છીએ, બહુ ભટકા, બહુ. કંઈ જ નહોતું. અત્યારે હું એમ ખુરશી ઉપર બેઠી હોય ને તો મને વિચાર આવે કે મારા ઈશ્વરની કેટલી કૃપા કે મને આમ ખુરશી દીધી બેહવા માટે, હુવા માટે, આસન દીધું, ઓસીકું દીધું. અમુક સમય એવો હતો ને પાર્થભાઈ કે અમારે હુવા માટે છે ને જેન્ટ્સ છે ને બધે હચવાઈ જાય, લેડીઝ છે ને એ આજના જમાનામાં ન હચવાય. અમારે હુવા માટે છે ને એવો વિચાર આવતો કે આમ નીચે આમ ગોદડું ઓઢીને તો પગ આમ માથે ઓઢીને તો પગ ખુલી જાય, પગ ઢાંકીને તો માથું ખુલી જાય. 280 રૂપિયાનું ગોદડું લીધું હતું, મને આજે યાદ છે. તમે કીધું આ ઘર છોડ્યું, હા. કેટલો ટાઈમ બહાર રહ્યા, ક્યાં રહ્યા? 3 દિવસ. અને
એ ટાઈમે ભાડે કોઈ મકાન ન આપે કોરોનામાં. ઘર છોડ્યું ને પછી એમ થઈ ગયું કે યાર હવે જીવનમાં કોઈ છે જ નહીં, કારણ કે બધા પૈસાનું લાવ 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 લાવ, આમ તમે જોવો ને તો આમ ભૂખ મરો હોય ને એ રીતે થઈ ગયું. માણસ એક જ્યારે પૈસા કમાતું ને ત્યારે એની જે વેલ્યુ હતી ને, પછી જે એને અમુક સમય આવે જીવનમાં પૈસા ખૂટી જાય ને એટલે તમારી વેલ્યુ ન રહે, તમારા વિચાર મેટર જ નથી કરતા. તમે અત્યાર સુધી જે કર્યું ને કાંઈ નહીં, એ માણસે અત્યાર સુધી તમારું ઘર આપ્યું, તમને આખા ઘરને હાંચ્યું. અને આ જનરલી છે ને આખી દુનિયામાં જે બધાને હસાવતો હોય ને માણસ બહુ દુઃખી હોય. ને મેં મારી જિંદગીમાં છે ને 29 વર્ષ છે ને એટલા ખરાબ જોયા છે ને, એટલા ખરાબ કે લગભગ મારું બાળપણ આખું જવાબદારીમાં વહી ગયું, મારી જુવાની અત્યારે હું જે કઈ જવાબદારીમાં વહી ગયું બધું. હું બીજાની જેમ રમી નથી શકી, ભણી નથી શકી, હું એટલી હોશિયાર, એટલી બધી હોશિયાર નથી ભણી શકી. મેં જ્વેલકેડ કર્યું છે, ડિગ્રી છે મારી પાસે, ફેશન ડિઝાઇનિંગ કર્યું છે, ને આજે ભગવાનની કૃપા થઈ ગઈ છે જે બી છે. પણ ખરેખર પરિવારથી બહુ થાક્યા, ઘર છોડી દીધું. તમે વિચાર કરો, હાથે પગે તમે પહેરેલા કપડે ઘર છોડી દો, તમારી હાલત કેવી થાય? તમે ખાવાનું ન મળે તો કાંઈ નહીં, પણ એટલીસ્ટ લેડીઝને શરીર ઢાંકવા માટે કપડાં જોઈ કે ન જોઈ? એ નહોતા, લોકોએ ઉતારી લીધા, પહેરેલા કપડાં ઉતારી લીધા બધાની સામે. અને ત્યારે મને યાદ છે મારા હસબન્ડના કપડાં પહેર્યા તમે 2 દિવસ, પછી એને ઉપાડ કર્યો અને એમાંથી હું કપડાં લાવી, મેં મારું શરીર ઢાંક્યું. 5 જ વર્ષ થયા આ વાતને. એટલે હું મારા હૃદયમાં કોઈના માટે કાંઈ નથી, પરિવાર માટે ખાસ કરીને કાંઈ નહીં. પછી ફરી પાછા એ જ ઘરમાં કે અલગ? ના, બીજા ઘરમાં. હવે છે ને બધા આવે ને તો હું આવો બેસો કહું, મારો ધર્મ નિભાવું, જમવા રોકાવ, પણ મારા હૃદયમાં લાગણી નથી બચી. કારણ કે જે મારું છીનવું છે ને બધાએ ભેગા મળીને, રાક્ષસ દુશ્મની ન કરે કોઈ દિવસ. ઘણો અમુક સમય આવશે ને ત્યારે હું આ બધું ચોખવટ પાડીને કહીશ, પણ અમુક સમય હજી મારો એ છે નહીં. એટલે મને ખાવાની બહુ વેલ્યુ. હું ક્યારે મારા થાળીમાં છે ને મારા ટીમવાળાને કહું કે કોઈ દિવસ છે ને નહીં છોડવાનું, કારણ કે આ જે વસ્તુ છે ને અમે સહન કરી છે ને. અમે એકવાર છે ને એવો ફાંકો માર્યો હતો, ફ્રેન્ડ છે નાસ્તો કરવા ગયા હતા, અમારી પાસે પૈસા નહીં, 2 માણસ પાસે, બધા કંઈ ખમણ ખાવા છે. એમ કીધું સારું વાંધો નહીં, ના પાડીએ તો ઇજ્જત જાય. એટલે ગયા તો ખરા, પણ પછી થયું એવું કે ખમણ હવે ખાવાય પડ્યા, પણ પછી ખીચામાં પૈસા નહીં. એટલે દેવાનો વારો આવ્યો ને ત્યારે અમે 2 એક પ્લાન બનાવ્યો કે આપણે 2 એવું કહેશું કે પાકીટ ખોવાઈ ગયું, અને એવું કીધું કે પાકીટ ખોવાઈ ગયું. અને ત્યારે જે અમે ઘરે જઈને રોયા છે. છેક માનો ને કતારગામ ફાર્મમાંથી ચાલીને અમે 2 ત્યાં અમે હીરાબાગ રહેતા, ત્યાં છેક હાલીને રાતે આવતા, કારણ કે પૈસા જ નહોતા, ગાડી નહોતી ને એટલે લોકો એની ગાડીમાં ન બેસાડે, પૈસા નહોતા ખીચામાં. બહુ જોયું છે. એટલે અત્યારે ખાવાની વેલ્યુ છે બહુ જ. એને લઈને મારું અત્યારે ફાઉન્ડેશન ચાલે છે કૂતરાનું. હું કોઈ પાસે નથી માંગતી 1 રૂપિયો. મારી જે ઇન્કમ છે ને એમાંથી 30% હું એને ખવડાવું છું. એમાં જો પોલીસવાળા છે, ટ્રાફિક પોલીસવાળા છે, પછી રિટાયર્ડ જે દાદા છે, બહુ 4-5 લોકો જોડાયેલા છે, ડૉક્ટર જોડાયેલા જાનવરના, ફ્રીમાં અમે ઓપરેશન કરી રખડતા કૂતરાનું. કોઈ પાસે આજ સુધી રેકોર્ડ છે મેં મારા વિડીયો જ નથી મૂક્યા કશે સેવાના. જરૂર જ નથી વિડીયો મૂકતી જ લોકો એમ કે આ પૈસા માટે કરે છે, એટલે હું મૂકતી જ નથી જરૂર. હું ને મારો ભગવાન જાણી છે બસ. શું નામ છે ફાઉન્ડેશન? અમારા કોણ, એટલે અમારું કોણ કૂતરા, એટલે અમે એવું રાખ્યું અમારા કોણ.
કારણ કે અમે બી એ વસ્તુમાંથી એક ભૂખમાંથી નીકળેલા છીએ. નકર તમે વિચાર કરો ત્યારે મારું નામ થઈ ગયું હતું. જ્યારે આ વસ્તુ બધી થઈ ને ત્યારે મારું નામ થઈ ગયું હતું, બધા ઓળખવા લાગ્યા હતા, સારા ગ્રુપમાં કામ કરતી હતી, ત્યારે આ બધી વસ્તુ બની. અને કોઈ પણ માણસ છે ને પાર્થભાઈ જિંદગીમાં આગળ વધે ને તો એની પાછળ એટલું બધું હોય ને, એટલું બધું. અત્યારે છે ને માણસ કોઈ સાંભળવા રાજી જ નથી. કોઈ માણસ એનું દુઃખ કહેતું હોય ને તો અંદરથી હસતા હોય, રાઈટ છે. સમજા? કોઈ સાંભળવા રાજી જ નથી. તો એ માણસ ઉપર હું વીતી. આટલો કપરો સમય હતો તો પછી કોઈ ઉગારનારું હતું? કોઈ જ નહીં. અમે બે જાત અમારી કહેવાય ને જિંદગીમાં છે ને લેડીઝ આગળ વધતી હોય ને, જેન્ટ્સ આગળ વધતું હોય ને તો બધા એમ કે એની પાછળ સ્ત્રીનો હાથ છે. હું એક વસ્તુ કહીશ કે અત્યાર સુધી છે ને સ્ત્રીને બધા લક્ષ્મી લક્ષ્મી કરે, બરાબર છે, લક્ષ્મી હોય છે, જેન્ટ્સે હોય. એ છે ને કે નહીં, લેડીઝ છે ને એ છપાઈ ગઈ છે, પણ જેન્ટ્સ નથી છપાણો ક્યાંય. અને મારી પાછળ મને કોઈ અત્યારે આ દીક્ષિતામાંથી દીક્ષી બને, મારું છે ને હકીકત નામ દીક્ષિતા છે, પબ્લિકે દીક્ષી કીધું. તો આ દીક્ષી બનવામાંથી જે આખી જર્ની છે ને એમાં જો કોઈનો હાથ હોય ને તો મારા હસબન્ડનો, એનો એકનો જ ફાળો. અને અમે અત્યારે જ્યાં કાંઈ છીએ ને એમાં અમારા બેયની મહેનત, કોઈનું કશું નહીં, એક રૂપિયો નહીં. એવા દાખલા મેં જોયા છે. છોકરીને ગામને બતાવવા કરિયાવર કરે અને પછી પાછો લઈ જાય, એવા દાખલા જોયા છે મેં. જે ઘણું થાય છે આવું સમાજમાં. હા. અને ક્યારેક એવું થાય કે વિડીયો બનાવતા બનાવતા છે ને હકીકત બહાર આવી જાય, પણ ન કહી શકીએ. કેમ કે ક્યાંક ને ક્યાંક થોડાક સંબંધ જે બંધાયેલા છે ને એ તૂટી ન જાય ને, એટલે બધું બહાર વહી આવે ને આપણને કાંઈ ફરક ન પડે. તમે જે આ સિચ્યુએશનમાંથી પસાર થયા છો એવું ઘણા બધા પસાર થતા હશે, પણ કોઈક ભગવાન રૂપે આવી જાય છે, કોઈકને નથી આવતા તો જાતે તરી જાય છે અથવા સુસાઇડ તરફ આગળ વધતા હોય છે. પણ જે લોકો ખરેખર સદ્ધર છે, સપોર્ટ કરવા સદ્ધર છે, એ લોકો નથી કરતા, એવા લોકોને શું કહેશો તમે? તમને જે આપ્યું છે ને એ તમારું નથી, એ ભગવાને તમને આપ્યું છે. તો તમે એવા બે લોકો તમારી પાસે આવે છે તો તમે એને મદદ કરો, એનો ફાયદો ન ઉઠાવો. રાઈટ છે. સમજ્યા તમે? તમારી પાસે આજે છે, તમે કેપેબલ છો કે તમે એની મદદ કરી શકો. તમારા 1000 રૂપિયામાંથી તમે 100 રૂપિયાની મદદ કરી શકો તો તમને પોસાય છે. હવે 100 રૂપિયામાં કદાચ એ માણસ મરવા જતો હોય અને બચી જાય તો? રાઈટ. પણ આપણે એવું વિચારતા જ નથી. મારા 1000 રૂપિયા એસીડીસ એમ જ રહેવા જોઈએ, એમાંથી એક પાવલી ઓછી ન થવી જોઈએ. મને કોઈએ હેલ્પ નથી કરી ક્યારેય, દવાખાનું હતું તો પણ આજ સુધી રેકોર્ડ છે, મેં ક્યારેય કોઈ મારી સામે હાથ ફેલાવ્યા હોય ને તો મેં આજ સુધી કોઈ દિવસ ના નથી પાડી. આજે જાણો છો તમે સિચ્યુએશન ને? હજી હું આ લાઈફ ટાઈમ રાખીશ. હું એમાંથી બહાર નથી નીકળી શકતી. અને મને જે પાસ્ટમાં જે કંઈ બન્યું છે ને, મારા પપ્પા એક્સપાયર થઈ એની 28 દિવસનો જે કાર્યક્રમ થયો હતો ને મારી જિંદગીમાં, એક પછી માણસની સાથે સાથે વસ્તુ નીકળતી ગઈ, માણસે નીકળતા ગયા. એને ભૂલતા ભૂલતા પાર્થભાઈ મને 7 વર્ષ લાગ્યા છે. 7 વર્ષ? હા. એક જ ખૂણામાં બેસી રહેવાનું, ખાવાનું ન ભાવે, કેટલી રાત જાગવાનું, પણ કોઈ એમ નથી કીધું કે તને ટેન્શન એનું છે. પૈસા છે લોકો, ગાંડી જાહેર કરી દીધી છે. ગાંડી છે, એનામ ક્યાં બુદ્ધિ છે? એ તો એ ગાંડો વ્યક્તિ જ જાણે કે કેટલી સ્ટ્રગલ કરી છે, કેટલી રાતો ભૂખા કાઢી છે. તમે ડોગ્સની સેવા કરો છો, તો હમણાં એક લેટેસ્ટમાં બહુ એક મસ્ત રૂલ આવ્યો છે, તો એના વિશે તમારે શું કહેવું છે કે સ્ટ્રીટ ડોગ્સ જે છે એ લોકોને બંધ કરી દઈએ, સ્ટ્રીટ પરથી હટાવી દઈએ, તો એના વિશે તમારું શું કહેવું છે? ક્યાં જાય? તો એ ક્યાં જાય? એને તમે 2 ટાઈમનું ખાવાનું આપો છો? નહીં ને. તો એને તમને ક્યાંય નડ્યા? તમે એને નડો છો. આપણે બધા એને નડી છીએ. એ તો જ્યાં બેઠું હોય ત્યાં જ બેઠું હોય, સમજ્યા? એને હળી આપણે કરીને ત્યારે જ એ બટકા ભરે, એમને ન ભરે. માણા કરતા તો હાથ ઠોકે હારું, સમજ્યા?
અને એવું બધું કંઈક કાયદો તમારે બધાને લાવવો હોય તો પછી એનું અલગથી ઘર બનાવો, એને ખાવા પીવાનું 3-4 ટાઈમ આપો તમે, તો કરો ને. તો ક્યાં નડે છે? એ ક્યાં તમારા ઘરે માગવા આવે છે? તમે ઢળીને મારવા જાવ છો એમ. મારી એક જ વસ્તુ છે, મારી ભાવના એને જોડાયેલી છે. તમારાથી થાય તો 3-4 ટાઈપનું ખાવા દ્યો, બાકી રેવા દ્યો. તમે તમારું કરો, એનું ઈશ્વર કરે છે એમ. છેલ્લે એ તો ભૂખ્યા પણ સુઈ જશે. ઈ ક્યાં જો બધા એમ કે કૂતરા રાતે બહુ બાંગુ નાખતા હતા, કોકનું મોત નહીં, એને બિચારાને ભૂખ લાગી, ખાડો પડ્યો, કોઈ દી કોઈ ગયું બિસ્કિટ નાખવા, એને ડાયાબિટીસ થઈ જાય. ડાયાબિટીસ નથી થતું, ભૂખ લાગી છે, પાણી પી જાય બિચારું એમ. પણ કોઈને કરવું નથી, જે કરતા હશે ને ત્યાં હળી કરવા જાહે, સમજા? તમને જે કોઈ પણ પ્રમોશન વિડીયોઝ આવતા હોય તો એનું કઈ રીતે ચૂઝ કરો કે આ કરવું છે, આ નથી કરવું, અને શું તમે સામેવાળાને પોઈન્ટ્સ મૂકો કે અમે આવી રીતે કામ કરશું? આમાં છે ને મારો એક રૂલ્સ છે, ઇનડાયરેક્ટલી પ્રમોશન હું નથી કરતી. આગળ થોડી કોમેડી આવે, લોકોને બી મનોરંજન મળવું જોઈએ ને, કે એ લોકો મને એવી જ રીતે પસંદ કરે છે તો મારે એનું એ પસંદ ધ્યાનમાં રાખવાની હોય, રાઈટ? અને મારો બિઝનેસ છે. હવે બધી જ જનરલી બધી જ એડ હું કરી ચૂકી છું, મોટી બ્રાન્ડની બધી, નાનેથી લઈને મોટા સુધી. પછી કેવું થાય ખબર છે, મારી એક બીજી આઈડી મેં ચાલુ કરી થોડાક સમય થયા, ગુજુ દીક્ષી. એમાં છે ને મેં એટલા માટે ચાલુ કરી છે કે કોઈ સ્ટાર્ટઅપ કર્યું હોય, લેડીઝ હોય, જેન્ટ્સ હોય, કોઈ પણ હોય, એને સ્ટાર્ટઅપ કર્યું હોય ને તો એ મને પસંદ કરે, પણ એ એટલું બજેટ મારું ન એને પોસાતું હોય. એટલે હું શું કહું, તમારી પાસે કેટલા છે? આટલા, ઓકે ચાલ બનાવી દઈશ. એ આઈડી મેં એટલા માટે ચાલુ કરી છે કે એને ઈ મને પસંદ કરે છે, એની એડ પણ થઈ ગઈ, ધંધો બી થઈ ગયો, હું બી આવી, મારું થઈ ગયું. આખો લાડુ હોય ને અડધો જ લઉં, સમજા? પ્રોપર ના કહી શકું પણ એટલું કરું એમ. અને કઈ ટાઈપ્સના પ્રોડક્ટ્સ તમે લો? અને લાઈક એવું કઈ ધ્યાન રાખો કે ગેમ્સ કે એવું ના લેતા હોય? હા, ગેમ્સના બહુ ફોન આવે, બહુ. અમારો એક જ વસ્તુ રૂલ્સ છે કે જે વસ્તુ અમે ખુદ નથી કરતા ને એ હું બીજાને નહીં કહું. કાંઈ બી થઈ જાય, તમે લાખો રૂપિયા દેવો ને તો જે વસ્તુ હું ખુદ મારા ઇન ફ્યુચર બાળકોને નહીં કરવા દઉં ને એ હું બીજાના બાળકોને નહીં જ કરવા દઉં, કાંઈ બી થાય. હું કોઈ બી એડ આવે ને તો એના પહેલા જાણું કે એ વ્યવસ્થિત છે કે નહીં, પછી એના ઉપર કામ કરું. મારું એ 100% આપું. દીક્ષીબેન, તમને શું લાગે છે કે આ સોશિયલ મીડિયા તમારા માટે કેટલું જરૂરી છે? અતિશય. ભાઈ, નવી જિંદગી આપી છે મને. મારી ઓળખ હું છું, હું દીક્ષી છું, હું છું ખુદ માટે, એને મને ઓળખ આપી છે. લોકોનો પ્રેમ મળ્યો છે મને. જે લોકો આરે વાત કરતા બીક લાગતી, લોકો પરથી ભરોસો ઉઠી ગયો તો એ હું એકદમથી, કોઈ પણ અજાણ્યું માણસ હોય પાર્થભાઈ, હું ગેરંટી આપું છું, ગમે એટલું દુઃખી હોય, ગમે એટલું ડિપ્રેશનમાં હોય, મારી પાસે બેસાડો, 2 મિનિટમાં હસાવી દઉં. 2 મિનિટમાં. મને આ સોશિયલ મીડિયા આપ્યું છે. મોટું ફેમિલી, ઇન્સ્ટાગ્રામમાં એટલું મોટું ફેમિલી મળ્યું, યુટ્યુબમાં, ફેસબુકમાં તમે લોકો મળી ગયા મને. લાઈફમાં તમારા શું ગોલ્સ છે? બસ આગળ વધવાનું, કોઈનું ખરાબ કરવાનું નહીં, મારી યારે કોઈ ખરાબ કરે તો હું મૂકવાનું નહીં. એના સિવાય એવું કંઈક વિચાર છે કે સોશિયલ મીડિયા તો ચાલુ જ છે, સેવા પણ ચાલુ છે, પણ એના સિવાય તમે કહ્યું હતું કે તમારી પાસે ફેશન ડિઝાઇનિંગનું પણ તમને છે નોલેજ, તો એ વિશે આગળ વધવાનું કોઈ વિચાર? એમાં તો નથી હવે, એ તો પટારો બંધ થઈ ગયો બેન. પણ હવે મ્યુઝિકમાં આગળ વધવું છે, એ સાથે સાથે ચાલે છે, શીખું છું ને. મને એવી ઈચ્છા છે કે હું લાઈફ ટાઈમ શીખું. અને મારી છેલ્લી ઈચ્છા તો એવી છે કે હું ગાતા જાઉં એમ. એટલું બધું મને અંદર સંગીત પ્રત્યે છે એમ. ટચવુડ કે મારા હસબન્ડ બી મને બહુ જ સપોર્ટ કરે છે, અતિશય. સંગીતમાં જો ઓળખાણ દીક્ષી બનાવી હોય ને તો માત્ર ને માત્ર મારા હસબન્ડ. જો સૌથી મોટું ડ્રીમ તો છે ને આ મ્યુઝિકમાં આગળ વધવાનું. એના પછી બીજું એક ડ્રીમ છે જે હું પૂરું કરવા માંગુ છું. અત્યારે તો હું કોઈ પાસે 1 રૂપિયો નથી લેતી, અને ફ્યુચરમાં જીવું ને ત્યાં સુધી કોઈ પાસે મારે રૂપિયો નથી જોતો. હું જે કમાઉં છું એમાંથી જે કાંઈ બચે છે હું કૂતરા માટે કરું છું. અને અત્યારે છે ને હું થોડા કૂતરાને ખવડાવી શકું છું,
જેટલું બજેટ છે એટલું. પણ મારે ફ્યુચરમાં એવું કરવું છે કે શેરીએ એક બી કૂતરું ભૂખું ન હોવું જોઈએ, ક્યારે મને એનો રોવાનો અવાજ જ ન સંભળાવવો જોઈએ. ભલે પછી મારી જિંદગી આખી લૂંટાવી દઉં, ક્યારેક તો ઈશ્વર મને એ વસ્તુ મોકો આપશે ને એમ, તો હું દરરોજ મહેનત કરીશ એના માટે, કારણ કે એ મારા જીવનમાં અતિશય મહત્વના છે. મારું એક જ ડ્રીમ છે કૂતરાનું. મારું ઘર થાય કે ન થાય પણ હું કૂતરાનું કરીશ. મારી રિયલ લાઈફમાં દીક્ષીબેન એવું છે, સાક્ષી એકાંશી પણ છે, એ પણ સાથે આવતી હોય અહીંયા હોય તો ડેઈલી રાતે ગમે ત્યારે ઘરે જવાનું, પણ ડેઈલીનો ક્રમ છે કે ડોગ્સને ખવડાવવા જવાનું છે રાતે મારે. તો એ લોકો સૂતા હોય ને, હું એને જગાડું ને પછી ખાવાનું આપું ને તો આપણે કહેવાય ને કે ન ભાળ્યું ને એમ ખાતા હોય, એટલા ભૂખ્યા હોય. તો આપણને ખરેખર એમ થાય કે આ બિચારા ડેઈલી જો આપણે ન આવ્યા હોત તો એ ભૂખ્યા જ સુવાના હતા, બરાબર. તો એમ થાય કે આપણે 4-5 ને ખવડાવ્યું છે, બાકીના કૂતરાઓનું શું, બરાબર. અને એક માસી ડેઈલી ત્યાં આવે છે જમાડવા, બપોરે 3-4 વાગ્યાના નીકળે, બાફેલા ભાત, રાઈસ, મિલ્ક અને બિસ્કિટ ને એવું લઈને 2-3 વાગ્યા સુધી રાતે ખવડાવે. એટલે લોકો આવા પણ છે સેવા, એ આખા કતારગામના કૂતરાઓને જમાડે છે. ઘણા બધા લોકો એવા છે જે સેવા કરે છે, પણ એવું કહેવાય ને કે આખા સફરજનના ટોપલામાંથી એક સફરજન બગડેલું હોય ને એટલે બધાની વેલ્યુ ન થાય. એવી જ રીતે છે ને મારા કૂતરાને છે ને ભાઈ હું પેડિગ્રી ખવડાવું છું, બિસ્કિટ, જેનાથી એને કોઈ બીજી કોઈ તકલીફ ન પડે બોડીમાં, શરીરમાં. તો હું પેડિગ્રી ખવડાવું, પણ જેટલું થાય ને એટલું ભાઈ છેલ્લા શ્વાસ સુધી કરવું છે કૂતરા માટે. આપણને રહેવા માટે 4 દિવાલ થઈ ગઈ, એ ભાડાની છે કે ઘરની આપણને ખબર છે, દુનિયાને ખબર, આપણે કોઈને નથી બતાવવાનું. કૂતરા માટે શું થાય છે કાંઈ નહીં, ને બીજા કેટલા બધા ટોપિક છે એના માટે મગજમારી કરો ને. આજે બિચારા મૂંગા જાનવર છે, એ કઈ થોડો એનો મેન ઓલો જે સરપંચ હોય એને આગળ ધરશે, એ ધરવાના છે. એને એવું આવ્યું હોય તો આપણે બધા એનો પાંજરામાં હોય, સમજા એમ. પણ આ વસ્તુ બધા સમજતા થાય ને તો કામનું છે. બધા સમજી જાય તો ભાઈ સુખનો સૂરજ ઉગે. દયા ન હોય ને બધાને, જનરલી બધાને દિલમાં દયા ના હોય. ઘણા લોકો એ હદે મારે ને કૂતરાઓને કે હું તો જોઈ જ ન કહું ભાઈ, કસમ ખાઈને કહું, તમારી સામે બેઠી છો, હું ના જોઈ શકું કૂતરાનું. દીક્ષીબેન, તમારી પાસે કોઈને પ્રમોશન કરાવવું હોય, ફાઉન્ડેશનમાં સપોર્ટ કરવો હોય, તો XYZ કંઈ બી તમારો સંપર્ક કરવો હોય તો ક્યાંથી સંપર્ક કરી શકે? જો મારી છે ને ઇન્સ્ટા ઉપર આઈડી છે દીક્ષી પટેલ, ઓકે, અને ગુજુ દીક્ષી, એડી મ્યુઝિકલ ઇવેન્ટ, તો બધામાં છે ને નીચે નંબર આપેલો છે, ત્યાં નંબરમાં જઈને તમે કોન્ટેક્ટ કરશો ને એટલે થઈ જશે કોન્ટેક્ટ. લગન ગીત છે કે કોઈ પણ પ્રમોશન છે. બાકી કૂતરાનું તો હું કોઈ દાન દક્ષિણા લેતી નથી. હા, એક વસ્તુ છે, ઘણા લોકો મારા ફ્રેન્ડ સર્કલ એવા છે, એ લોકોનો બર્થડે હોય ને તો ફોન કરે, દીક્ષીબેન પેડિગ્રીનો કોથળો કૂતરાને ખવડાવી દેજો ને. મારું એક વસ્તુ, કૂતરા ખાય છે, ફોટો મોકલી દેવાનો, આ કોથળો લીધો ભાઈ, ફોટો મોકલી દેવાનો, સ્કેનર આપી દેવાનું, કરી દે પૈસા, વાત પતી ગઈ. એ પણ સારી વાત છે ને, નિમિત્ત બનીએ છીએ ને. એટલે નિમિત્ત, અને મને છે ને ખુશી ઈ વાતની થાય કે તમે વિચાર કરો કે કોઈના મનમાં એવો ભાવ જાગે ને કે આજ કીડી હોય ને હું કીડિયારું પૂરીશ, તો એના ઉપર ઈશ્વરની કેટલી મહેરબાની હશે કે એને નિમિત્ત બનાવ્યો માણસને. પણ એવું નિમિત્ત નથી બનવું, બધે હળી કરવી છે, સમજ્યા? એવું છે. દીક્ષીબેન, થેન્ક યુ સો મચ કે અમારા પોડકાસ્ટમાં આવ્યા, અને ખરેખર લોકોને હસાવનારાને આજે અમે અંદરથી ખુલીને સાંભળ્યા છે, એનું દુઃખ અમે જાણ્યું છે, અને જીવનમાં દુઃખના દિવસોમાંથી પણ કેમ પસાર થવું અને આ સ્ટેજ ઉપર પહોંચવું, ઘણું બધું શીખવા મળ્યું છે. અને આઈ હોપ કે પબ્લિકને પણ ઘણું આનાથી ટેકો મળશે. અહીં આવવા માટે દિલથી આભાર બેન. થેન્ક યુ સો મચ તમારો કે તમે મને દિલ ખોલીને સાંભળીને આટલી બધી પબ્લિક સુધી પહોંચાડી. અને હું તમારા થ્રુ પબ્લિકને કહેવા માંગુ છું કે ગમે એટલા દુઃખના દિવસ આવે ને તો ત્યારે જીવી જાણજો, મરતા નહીં. તમારું જે કર્મ બાકી છે ને એ પૂરું કરજો, ને જેણે તમને હેરાન કરે છે ને એને જીવીને બતાવજો ને આગળ વધજો. બાકી તમે જે અમારા જેવાનો બધાનો અવાજ બનો છો એના માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ તમને પણ. મિત્રો, તમને જો આ પોડકાસ્ટ ગમ્યો હોય તો આને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં, અને નેક્સ્ટ પોડકાસ્ટમાં અમે કોને બોલાવીએ એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી દેજો. ત્યાં સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ફરી મળીશું એક આવા નવા પોડકાસ્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.